નમો વૃંદાનો સિદ્ધાનો નવચાર નમો લેશનકારો સવપાવનાસન મંગલમ ચ સવિષ્ણુ મંગલમ મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ ધ્રુવ મંગલમ સર્વદ્રાદે જગદરક્ષ મંગલમ નમો દુર્વારાગત વિરિવારને વરિન હરત વિનાથ મહાવીરાજાયને ઓમકારમ બિંદુ સત્યમિત્યમ ધાય દિવ્ય કામત મોક્ષત ઓમકારાય નમો નમઃ અન્ન કેચ સુરેન્દ્ર ચ કુલપાદ સમ ગાય શ્રી વીર સ્વામી નમઃ કલ્યાણ પાદપા રામ સુત ગંગા હિમાચલ વિશ્વાંબોજરવિંદેવ વંદે શ્રી જ્ઞાતનંદન અજ્ઞાત વિનંદનમ જ્ઞાનમ જનશુલાકયા નેત્રમન્વિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. જ્ઞાનંદી સૂત્ર, ત્રીજી ગાથા અને એના છેલ્લા ચરણમાં આપણે આવ્યા છીએ. વ થીરીકરણે વત્સલ પ્રભાવની અર્થ. છેલ્લા 2 પોઈન્ટ આજે લઈશું, વાત્સલ્ય અને પ્રભાવના. ધર્મ પામ્યા પછી વાત્સલ્ય ભાવ કેવો? પરમાત્માથી. શ્રાવક એ શ્રાવિકાએ કે જેના મુખાકૃતિ પર ઉદ્વેગ ન હોય, જેના સ્વભાવમાં ઉદારતા હોય અને જેના મુખાકૃતિ પર પ્રસન્નતાનો વરસાદ. કોઈ પણ જીવ અહીંયા આશા લઈને આવજો, એની આશા પૂરી જ થાય. પ્રેમના 2 મીઠા શબ્દો એના ઘરે મળે. એના ઘરની પ્રત્યેક વસ્તુ બધાના માટે હોય, એનું ઘર બધાના માટે હોય. આટલો બધો ઉત્કૃષ્ટ ભાવ એના હૃદયમાં રમતો હોય. વલસાડમાં એવા શ્રાવકો મહાત્માઓ ચાતુર્માસમાં હતા, 5-6 દીક્ષાર્થી હતા. દીક્ષાર્થીને કંઈ કામ પડે ઘરે જાય તો ઓલા લોકો કે જેમને એમ તો અમે સાધનિકને બહાર નહીં મોકલશું, કંઈક તો અમને લાવવા પડે. ચાંદીનો સિક્કો એને હાથમાં આપે. પછી એને કરે કે અમારા ઘરમાં નિયમ છે કે સાધર્મિકના પગલાં અમારા ઘરમાં ક્યાંથી આવે ને બહાર જાય એટલે ચાંદીનો સિક્કો હાથમાં આપે. દીક્ષાથી કે હું તો મારા કામ માટે આવી તમારે કેવું હતું? અમારા ઘરે કોઈ પણ સાધનિક આવે એટલે અમને અમારા ગુરુએ કીધું છે કે સાધનિકની ભક્તિ કર્યા એના પાછા મોકલાય જ નહીં, એટલે અમે તમને નહીં જ મોકલીએ, અમારા ગુરુની આજ્ઞા છે. આવા શ્રાવકો વલસાડ નગરમાં જોવા માટે મળે છે. કે પુણ્યનો ઉદય હોય, આપણા ઘરે મહેમાન આવે છે. કોઈ મોટો પુણ્યનો ઉદય હોય તો 365 દિવસ મહેમાન રહે છે. પુણ્યનો ઉદય નબળો હોય તો આપણા ઘરે કોઈ આવતું નથી જમવા માટે. બનાવવાનો કંટાળો તો ન જ આવે, જમવા પણ કોઈ આવતું નથી ને બોલાવવા પડે છે, તો એમ સમજો પુણ્ય નબળું છે. પુણ્ય તત્વ એમ કહે છે કે લોકોને સામેથી ઈચ્છા થાય, લોકો સામેથી કેવડાવે, હું તારે ત્યાં જમવા માટે આવીશ, આમ ખુશી કરજો કે આવો પુણ્યોદય ક્યાંથી, આપણા ઘરે કોણ આવે. શ્રીપાલનગરમાં દક્ષેશ કરીને સિંગર રહે, એમના ઘરેથી 60 દીક્ષા થઈ છે. એમના ઘરેથી, એમના ઘરની નહીં, સંઘમાં કોઈની પણ દીક્ષા હોય, દીક્ષાથી ક્યાંયના પણ હોય, એના પિતાશ્રી સંઘની અંદર આગળ પડતા હતા. સાહેબ, આપણા સંઘમાં લાભ હોય તો બધું મારે ત્યાં. એના ઘરની અંદર આખા એમના દીકરાઓ ક્યાં ભણ્યા ને ક્યાં મોટા થાય બાપને નથી ખબર, એટલે એના પિતાને નથી ખબર. એના ઘરની અંદર બધાના ઉતારા થયા હોય, બધાને ઘરની અંદર એમના ધર્મપત્ની, એના દીકરાની વહુઓ ભક્તિ કરે, જમાડે કરે. 60 દીક્ષાઓ એમના ઘરમાંથી નીકળી છે. અમે પ્રસંગમાં ભેગા થઈ ગયા હતા અને એક મહાત્માનો પ્રસંગ હતો, એ સિંગિંગ માતાનું કમ્પેરરમાં હતો. અને ત્યારે અમે પ્રસંગ કરતા હતા ત્યારે મહાત્માને પૂછ્યું, સાહેબ દીક્ષા ક્યાંથી થઈ? તો કે આમના ઘરેથી તો દીક્ષા થઈ છે. એમને ખબર જ નથી કે મારા ઘરથી આવી દીક્ષા, કે અમારા પિતાજી કેવા કામ કર્યા તમને જ ખબર નથી કે કેવી રીતે કર્યા છે. જ્યાં જ કે તમારો તો મોટો ઉપકાર છે કે તમારા ઘરથી મારો દીક્ષાનો વરઘોડો ત્યાં જ અમે સંયમમાં સ્થિર છે. 60 આત્માઓ ત્યારે ઉત્કૃષ્ટ સંયમ પાડી રહ્યા છે. કોઈ વ્યાખ્યાનકાર છે, કોઈ આચાર્ય છે, કોઈ ઉપાધ્યાય છે, કોઈ પન્યાસ છે. શું પુણ્યનોદય છે તમારી પાસે? મને કહો. આવો ઉત્કૃષ્ટ પુણ્યોદય જેની પાસે હોય એ સારું. તમારી પાસે ઘણો પુણ્યોદય છે. આટલો પુણ્યોદય નહીં, આટલી કક્ષા સુધી લઈ જવાનો છે. આટલી કક્ષા સુધી 360 દિવસ મહેમાન આવે તો બી આનંદ. વાત્સલ્ય હોય, લોકો ક્યારે આવશે? તમારી પાસે વાત્સલ્ય છે તો તમારી પાસે આવશે, બાકી ક્યાં આવશે? 60-70ની જિંદગી પૂરી થઈ જવાની છે, પછી કાંઈ નથી, પછી કશું જ નથી. શું પુણ્ય ઉપાર્જન કર્યું કે જેને કારણે પરભો આનાથી સારો મળે, એ જોવાનું છે. એકાદ જીવિત મહોત્સવ માતા પિતાનો કરીએ એવા માત્ર ત્યાં ઋણ અદા નથી થતા, સમજી લેજો. બધા ઘરવાળાને એકાદ જગ્યાએ સોનાની સીડીનો પ્રોગ્રામ રાખી દીધો અને ચોથી પેઢીએ સોનાની સીડી તમે પરમાત્માને ચડાવી દો. સોનાની સીડીની જે વિધાન આવે છે એ પ્રમાણે કરવા દ્વારા. અને એનો અર્થ એમ નથી કે તમે એક મોટું ફંક્શન જમાડી દીધું એટલે તમારું બધું ઋણ અદા થઈ ગયું. એ તો પ્રસંગ વિશેષથી થયું છે. પરંતુ જ્યારે આવા કોઈ ઉમદા શ્રાવક આપણા ત્યાં આવે, સાધનિક આપણે, ત્યારે એ ક્યારે આવશે? આપણી પાસે વાત્સલ્ય હશે તો આવશે. વાત્સલ્ય એટલે પ્રેમની મીઠી નજર ને પ્રેમનો મીઠો આવકાર. આ વાત્સલ્ય છે.
આ વાત છે ઘણા ટાઈમ પહેલાં શેઠ મિનાર બિલ્ડિંગની જસલોકની સામે ડૉક્ટર હાઉસની પાછળ શેઠ મિનાર બિલ્ડિંગમાં મંજુલાબેનના ઘરે ભણવા માટે જતો હતો. પરમ ઉત્કૃષ્ટ શ્રાવક અને શ્રાવિકા એમના ઘરે જઈને તો મને એમ થાય, મને બોલાવે કેમ છો, એ બોલે ને તો બહુ મજા આવતી મને. આવો આવકારની હું અપેક્ષા રાખતો કે આ ભાઈને આમ મોડું બતાવની બોલે કેમ છો આમ. રોટરી ક્લબની અંદર ચેરમેન હતા, એ કંઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય શ્રાવક ન હતા. દાન પુણ્ય કેટલું થાય એની કલ્પના ન કરી શકે. દર સુંદર એ લોકો બધાને હેલ્પ કરવામાં કાઢતા હોય, આટલી બધી ચેરિટી કરે, આવકાર મળે. એક વખત એના ઘરની અંદર એમના શ્રાવકે મંજુબેન એક વખત કીધું, શું કીધું ખબર છે? એક બેન મંજુબેનથી એક લીટી બોલાઈ ગઈ, બહુ મહેમાનો આવે છે, આટલો જ શબ્દ બોલાઈ ગયો. અને તરત એમના શ્રાવકે ટકોરો કર્યો, આ શું બોલે છે? ન થાય 2 શાકની જગ્યાએ 1 શાક બનાવો. આપણે ત્યાં ક્યારેય કોણ આપે? 360 દિવસમાં એક પણ દિવસ એવો ન હોય કે મહેમાન ન હોય એવું હોય નહીં. એક પણ દિવસ. ભલે મારા જતા નોકર ચાકર બહુ સુખી સંપન્ન પરિવાર, પણ પીરસવા કરવા માટે તો ઊભા રહેવાનો ભાવ પોતાનો જોઈએ ને. કંઈ મહેમાન એટલે કંઈ આવ્યા છે ધર્મશાળા જેમ એવું બધું નહોતું ત્યાં. એમના ઘરની અંદર આવકાર એવો, એવી ભક્તિ, કોઈ એમના ઘરથી એમને પાછું જાય નહીં એવા પ્રકારનો ઉમદા ભાવ હતો એ લોકોના. એ શું એના દીકરાને એવો, અરે મહાત્મા ગોરાટેન ચાતુર્માસ આવ્યા હોય, ખાસ એક દિવસ એમના ઘરે પગલાં કરાવડાવે, એમના ઘરે ભક્તિ થાય, એમના દીકરા દીકરી બધા બેસે, ઇંગ્લિશ જેને આવડે તેને ગુજરાતી માંડ સમજાતું હોય. દાદીએ કીધું એટલે બેસવાનું બધા માણસે પાસે આખો દિવસ. સાહેબજી જે વ્યાખ્યાનમાં સમજાવે બધું એ લોકો સાંભળે સમજે. આવું કરે વાત્સલ્ય ભાવ. એ કુટુંબમાં આવા ઉત્કૃષ્ટ વ્યક્તિઓ છે જેના હૃદયમાં વાત્સલ્ય ભાવ હોય છે. પ્રભુનું શાસન પામ્યા પછી આવી વાત્સલ્યતા આપણે પ્રાપ્ત કરીએ. આટલો વાત્સલ્ય ભાવ. આ વાત્સલ્ય ભાવ જ્યારે આપણી પાસે આવશે ને ત્યારે એ વાત્સલ્ય ભાવ આ જગતની અંદર તે વિસ્તૃત થશે. કોની જેમ? તેલનું ટીપું એક પાણીમાં પડે જેમ તે વિસ્તૃત થાય એ રીતે વાત્સલ્ય આ જગત પર બધા જીવો સાથે વિસ્તૃત થતું જાય છે. રિઝલ્ટ એનો દુનિયામાં કોઈ દુશ્મન હોતો નથી. નંબર 2, એને કોઈ દુશ્મન બનાવવા માટે માંગતું જ નથી. નંબર 3, આ જગતના બધા જીવો સાથે એને મૈત્રીભાવ એક સરખો વર્તે છે. આ મૈત્રી કેવી? તો કે રાગ વિનાની અને પ્રેમવાળી. એને કારણે આ મૈત્રી ભાવની અંદર એવી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે કે જે મૈત્રી ભાવ અને જે શુભ ભાવ, જે શુભ પુણ્યોદય એમને પરંપરાએ મોક્ષનું અને કલ્યાણનું કારણ બને છે. આ મૈત્રી ભાવ, આ વાત્સલ્ય ભાવ આપણી પાસે જોઈએ છે. પ્રભુનો કેવો વાત્સલ્ય ભાવ હતો, કેટલી ઉત્કૃષ્ટ કક્ષા પ્રભુની હતી. અનાર્ય દેશની અંદર પ્રભુને જ્યારે પથરા વાગતા, ડેફા વાગતા, ગાયના છાન નાખતા, કૂતરાઓ શરીરમાંથી માંસના લોચા કાઢીને જતા, પ્રભુ વાત્સલ્ય નજરથી બધાની સામે જોતા. શાસ્ત્રકારો લખે છે કે કૂતરો જ્યારે માંસ ખાતો હતો ત્યારે કૂતરો બી આમ ઝીની ઝીની નજર કરીને ઉપર જોતો હતો, આ કંઈ કરશે તો નહીં ને, કારણ કે બધેથી માર પડે. પ્રભુ એટલા વાત્સલ્ય તેની સામે જોતા હતા કે કૂતરાની પણ આંખ બંધ થઈ ગઈ, માંસ ખાવામાં આનંદ આવી ગયો. એને વિશ્વાસ થઈ ગયો કે પ્રભુ કાંઈ નહીં કરે. આટલો વાત્સલ્ય. ચંડકોશી ડંખ મારીને ગયા પછી 7 દિવસ પ્રભુ ત્યાં ઊભા રહે. 7 દિવસ એની કસાઈની ધારા 7 દિવસે તૂટશે પછી અહીંથી નીકળું, કારણ કે અહીંથી નીકળીશ એટલે ગામના લોકો અહીંયા આગળ આને કઈ બી કરી નાખશે, આ સમાધિમાં નહીં રહે. 7 દિવસ સુધીની સમાધિની સ્થિરતા જોઈ ક્યાં પાડશે. અને 7 દિવસ સુધી એક સરખો દરમાં મોઢું રાખીને બાકીની બધી 9 ફૂટની લાંબી બહાર રાખીને જ્યારે ચંડકોશી રહ્યો ત્યારે પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. શેના માટે? વાત્સલ્ય. વાત્સલ્ય ભાવ આંખોથી નથી હોતો, હૃદયથી હોય છે. અને આ હૃદયવાળો વાત્સલ્ય ભાવ જ્યારે આપણી પાસે આવશે ને ત્યારે આપણે કોઈને ધર્મ માટે શું કોઈ પણ માટે પ્રેરણા કરશું ને ત્યારે ઓલાની અંદર પણ ઉલ્લાસ જાગશે. ભિવંડી વર્ષોના સ્ટાર્ટિંગના વર્ષોમાં ભિવંડી બનાવવા માટે જવું. 22-23 દેરાસરોથી સોંપતી ભિવંડી એક નગરી છે, બહુ મોટી નગરી છે. તમે બધા ભિવંડીથી પરિચિત તો હશો જ. ભિવંડીમાં એક પાછળની બાજુમાં બસ સ્ટેન્ડની ઓલી બાજુની એક સંઘ આવે છે જ્યાં શિવાજી ચોક કહેવાય, ગોકુલનગર જૈન સંઘ કહેવાય. 2 પરમાત્માના ચિનારોથી શોભતો આ મજાનો રોડ. અને ત્યાં આગળ 800 જણા પાછલામાં ભણવા માટે આવે. કેટલા? 800. બધી છોકરીઓના માથા પર ઓઢેલું હોય. હવે કદાચ સંખ્યા ઘટીને 350 થઈ હશે, કારણ કે બધા લોકો ત્યાંથી સ્થળાંતર બહુ થઈ ગયા. 350 તો આજની તારીખમાં સંખ્યા છે, 350-400. આખું એક ભવન છે પાછલાનું, 4 માળનું ભવન, જેમાં પાછલા હોય છે. એમાં છોકરીઓ બધી ઇન્સ્ટ્રુમેન્ટ બધા વગાડતી હોય, ઢોલ તબલા સાઈડ રીતે બધું પોતાની જાતે વાગે. એવા શાસ્ત્ર મહોત્સવ થાય, પરમાત્માની ભક્તિ થાય, બધાનો ગાથાને પાઠને સ્વાધ્યાય થાય. સવાર ઉપર સાંજ બધી પાછલા ચાલે. આ 350 બહેનો, વહુઓ, મોટા ઉંમરવાળા, નાની છોકરીઓ, ભાઈઓ, આ બધાને પકડી રાખનાર કોણ? એક બે.
એક બેન ખાલી, બધા એમને આંટીજી કહીને બોલાવે. એમનું નામ વાસંતીબેન. સંપન્ન પરિવારના. એક દીકરાએ દીક્ષા લીધી છે, 2 દીકરાઓ ધંધાની અંદર છે. અને જ્યારથી દીકરા નાના હતા ત્યારથી આ પાષાને ડેવલપ કરી અને આ લેવલ પર લાવીને મૂકી છે. પાષામાં જઈને બોલવા સંઘની અંદર આદર અને માન સન્માનીય પ્રેમ, સંઘ માતા કહેવાય છે. એક બેન, એને પાસે વિશેષતા શું? બધાને પૈસા નથી બતાવ્યા, બસ હૃદયનો શુદ્ધ પ્રેમ, સહન કરવાની ભૂમિકા. કેમ સહન કરવું? પોતાના જન્મ એટલું આચરણ દર પ્રસંગમાં થાય. બહારગામ જાય તો પોતે ભગવાન દર્શન કર્યા ન જ વાપરે, સાથે કાંઈ લીધું હોય તો પણ ન વાપરે. આ આચરણ એમનું કામ કરતું હતું. કોઈની ફરિયાદ નહીં. અને વાત્સલ્ય કેવું? અપરંપાર વાત્સલ્ય. બધાને એમની પાસે આવું ગમે. આ વાત્સલ્યને કારણે એમની જીત થઈ છે. વાત્સલ્યના કારણે ગુરુ ભક્તિ, પ્રભુ કૃપા, પ્રભુનો વિનય, ભક્તિ, બધાને ભણાવવું એ તો બધું ઠીક, પણ એમાં સૌથી મોટો ગુણ કામ કરતું હતું વાત્સલ્ય. એ જ સમાજની કોઈ પણ પિતાશ્રીની દીકરીને જો વાંટીજીની બધા મૂકવું હોય તો ગમે ત્યારે જા બેટા, વાંધો નહીં. કારણ વિશ્વાસપાત્ર હતું, એનું વાત્સલ્ય પ્યોર હતું. એને કારણે લોકો એના પર વિશ્વાસ રાખીને મૂકતા હતા અને એને કોઈ સાથે ખોટું ચીટિંગ કે કશું જ ન કર્યું. આ વાત્સલ્ય ભાવ. 350 તો આજની તારીખમાં ભણે છે. ભણીને કેટલા જ્યાં ગયા એના સ્ટુડન્ટ, કોઈ રોહા છે, કોઈ કલ્યાણ છે, કોઈ અમદાવાદ છે, ત્યાં આગળ એ સંઘની અંદર નામ રોશન કર્યું છે. 70 છોકરીઓ તો દીક્ષા લીધી. 70 છોકરીઓ, તમે કલ્પના કરો. એક બેન બેંગ્લોરના છે. કેવો વાત્સલ્ય પામે છે. આવું વાત્સલ્યતા. દીકરા, 2 દીકરાઓ બી આપણું સાંભળે નહીં, સામે બોલે. શું વાત્સલ્યતા આપણી પાસે આવી? એક ઉંમર હતી મારીને કામ લેવાય, એક ઉંમર છે વાત્સલ્યતાથી કામ લેવાય. વાત્સલ્ય ભાવ કેવો હોય? મકોડો ચડ્યો હોય તો એ કરડ્યા વિના નીચે ઉતરે, અને કીડી ચડ્યો તો રમીને નીચે ઉતરે, કરડીને નહીં. જો વાત્સલ્ય રમતું હોય હૃદયમાં તો એનું પરિણામ અહીંયા આવવું હોય. પછી મચ્છર ન કરડે, એને ડેન્ગ્યુ ન થાય, એને ચિકન ગુનિયાઓ ન થાય, કાંઈ જ ન થાય, એને મેલેરિયા ન આવે. એને વાત્સલ્ય ભાવ અંદર ન હોય તો પછી મચ્છરાવી કે આ ક્યાંક નડ્યો તો કરડો આને, આમાં વાત્સલ્ય જ નથી. મને જગ્યાએ પૂછાયું હતું હમણાં, સાહેબ આ ડેન્ગ્યુ રોગ ન થાય એના માટે શું કરવાનું? મેં તો કાંઈ નહીં કરવાનું, વાત્સલ્ય ભાવ કેળવવાનો. પછી મેં વર્ણન કર્યું હતું. બહુ ઇઝી રસ્તો બતાવ્યો મેં તમને. આમાં ક્યાં અઘરું કંઈ બતાવ્યું છે? જગતના બધા જો સાથે વાત્સલ્ય ભાવ મારો. હા, તમે મને કહી શકો સર તમે અમને વઢ્યા તો એ શું કર્યું? વાત્સલ્ય વગરનું કામ કર્યું. બોલો હવે. એ નથી બોલતા, તમે શું કેમ બોલો? વાત્સલ્ય હતું નહોતું? માની નજર મીઠી હોય, માની એક લાલાક પણ હોય. બેટા બાથરૂમમાં પૂરી દઈશ. હું નાનો હતો, મમ્મી મને કે બેટા બાથરૂમ પૂરી દઈશ. બધું તું પૂરી છે, પછી મને કાઢી દઈશ. જોઈએ છે આખીર તો માં હતી ને, શું કરવાની હતી? એ મને પૂરે તો ખુશીથી અંદર જતો. મેં તો હું અંદર જઈને બેસી જાઉં છું. વાત્સલ્ય તો કેવું માનું મળ્યું છે આપણને, કેટલું મજાનું વાત્સલ્ય મળ્યું છે. આપણી માના કેટલા આશીર્વાદ મળ્યા છે. જે માનું દીકરા સાથેનું છે એમ જગતના બધા જેવો સાધન, કોઈ દુશ્મન જ ન હોવું જોઈએ આપણું. તમને એમ ખ્યાલ કે આ મારા નેગેટિવ વિચારે છે, એ વિચાર તમને ના આવે. ના ના, મારા શું વિચાર? એ જીવતર તો મારા કરતાં મહાન છે, એનો આત્મા તો મોક્ષમાં જનારથી વિચારે. વિચારતો જ હકીકતમાં, તોય તમારી ભાવના આવી હોય કે ના ના એ કોઈ દિવસ વિચાર કરે જ નહીં મારા માટેનો. શું કામ વિચાર કરે? મારા કર્મ હશે તો કંઈ પણ થવાનું છે. મચ્છર બેસે તો એ બી કરડીને જશે, એને બી દેશ. બાકી એ નથી વિચારતો. મારા કર્મ છે એને નિમિત્ત બનાવ્યું, બાકી એ જીવતર તો ઊંચો છે, એ તો મોક્ષમાં જનાર છે. એ શું કામ વિચાર? આ ભાવ અંદરથી રમે. આ વાત્સલ્યતા છે. બહુ બહુ ઉત્કૃષ્ટ કક્ષા છે વાત્સલ્યતાની. અઘરી નથી, આવી શકે. ઘણા લોકોને સાહેબ, મારા સાહેબ સાથે એકવાર હું ગયો હતો. મારા સાહેબને ખાવાની મચ્છર જ ન કરડે, મને બહુ મચ્છર કરડતા હતા. પછી મેં તો નક્કી કર્યું કે સાહેબ રોજ કડિયા તો પીતા હશે ને, એટલે સાહેબનું લોહી કડવું થઈ ગયું હશે, એ સાહેબને નહીં કરડતો. કલ્પના તમે આવી કરી, કારણ કે સાથે સુવાનું થયું તો એક પથ્થરની હોય મચ્છર એને એક કે ન કરડે, મને જ બધા કરડીને જાય. સારું સાહેબ, રાતના તમે સૂઈ ગયા, હું એટલો હેરાન થઈ ગયો સાહેબ.
મને આખી રાત ઊંઘ ના આવી. શું થયું સાહેબ? આજુ પગ આખો ભરાઈ ગયો, મચ્છર એટલા હતા કરડી ગયા. એ જ કહું છું કે વાત્સલ્ય ભાવથી રહો, કોઈ કરડે નહીં સાહેબ. મને વાત સાચી છે. એક મચ્છર તે દ્વેષ નથી કરવો, મચ્છર આટલા કરડે પણ તમને નતા કરડે તેનું આશ્ચર્ય લાગ્યું. એ મેં તો વિચાર કર્યો સાહેબ તમારું લોહી કડવું હશે, મારું લોહી મીઠું હશે, તો સારું એમ માન કે તે ભક્તિ કરી, ચાલ ઉભો થાકે. નિશાળાનો સમય હતા ત્યારે મજાક કરતા અમે લોકો બધા, પણ કહેવાના સહી કડવા મીઠા લોહી કંઈક મેં બહુ કડ્યા તો પીધું, પણ મારું તો હતું ત્યાં જ છું. કોઈ લડું જ કડવું, કોઈ લોહી કડવું થયું જ નહીં, જ્યાં તો ત્યાં ત્યાં જ છું પાછું. એ કડ્યા તો પેલાથી લોહી કડવા નથી થતા, વાત્સલ્ય ભાવથી બધું જીત થવાની હોય છે. હૃદયમાં જ્યાં સુધી વાત્સલ્ય ભાવ નહીં આવે ત્યાં સુધી બહારથી ગમે તે ઉપચાર કરશો, પ્રાણીઓને પણ એથી અસર નહીં થાય. ત્યારે ઓલો કૂતરો ગુરગાઈને જોતો હોય આપણને આમ ગુરકીને કેવો ડર લાગે કે ભાઈ આને થયું શું. એની નજરમાં તમે એકવાર આવો ને તમારામાં થોડો બી ડાઉટ લાગે ને પછી જે તમને ભોકે, વાત્સલ્ય હોય તો કોઈ દિવસ ભોકે જ નહીં. ખાલી અરે જાણકારી ન હોય, અજ્ઞાનતાને કારણે ભોકે જુદી વસ્તુ છે. બાકી વાત્સલ્યને કોઈ દિવસ કૂતરા કારણે, કારણ કે તમારા અંદરનું જ પહેલાં જણાય કે આ અંદરથી ક્લિયર. એક પાંજરાપોળ જોવા માટે ગયા હતા. પાંજરાપોળ જેવા અમે ગેટ પાસે છે તો બધી ગાવ દોડતી ગેટ પાસે આવી ગઈ. મને એમ કે આ કેટલું બધું પ્રેમ હશે, જો મારું મોડું છે ને બધા લોકો રિટર્ન થઈ જતી રીતે. પછી મેં અંદર જઈને માણસ પૂછ્યું આમ કેમ થયું? મને કે એના જે વ્યક્તિ આવે ને એને જ ઓળખે છે, એ તમને એમ સમજી એ આવ્યા છો તમે. બાકી વ્હાઇટ એન્ડ વ્હાઇટ જબ્બાલેંગામાં છે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ જબ્બોલેંગો જેની આમ આવી, પછી જ્યારે નજીકથી તમને જોયા એટલે સમજી ગયા કે અહીં નથી, આ રૂમ નંબર છે, બધા નીકળી ગઈ. ગાયમાં આટલી સમજણ છે કે વ્યક્તિની વાત્સલ્યતાને એ જો હૃદયથી ઓળખી શકે છે. આખી પાંજરાપોળ ફર્યો, કોઈ ગાય સાથે ન આવી, બધી ગાયની દુનિયામાં મસ્ત થઈ ગઈ, જેને કાંઈ પડી નથી. તો એક વ્યક્તિની ઓળખ એને પરફેક્ટ થઈ જાય, જેનું વાત્સલ્ય કેવું હશે. બધી ગાય આમ દોડતી ગેટ સુધી પહોંચી ગઈ હતી. અમે કેવા કાચા પડી ગયા, અમારું વાત્સલ્ય કેટલું નબળું થઈ ગયું કે ગાય અમારા સુધી પહોંચી ન શકી. આ બંનેનો પ્રસંગ ગદગની અંદર, આંધ્રપ્રદેશમાં ગદગમાં ગયો હતો. ત્યાં ગદગમાં અંગ્રેજ જમાનાની પાંજરાપોળ જોવા માટે ગયો હતો. આદોનીમાં. ગદગમાં તો અંગ્રેજ જમાનાની પાંજરાપોળ છે, અંગ્રેજોએ બનાવેલી, બહુ જબરદસ્ત છે પાંજરાપોળ. હું ગયો હતો ગદગ આદોનીની પાંજરાપોળમાં આ પ્રસંગ બનેલો આંધ્રપ્રદેશ. સમજાય શું કહું છું? ખ્યાલ આવે છે? વાત્સલ્ય ભાવ એટલો સરસ હોવો જોઈએ કે તમે આમ જાઓ તો પ્રાણીઓ તમારી રાહ જોતા હોય. તમે જાઓ તે પ્રાણીઓ પણ આમ ખુશ થઈ જાય, ઉધી ઉઠે. એક નાનકડું મેં જોયું હતું બિલ્ડિંગમાં, અમારા રાતના સમયે ઘરે જઈએ ને રાતના, ક્યારેક આમ મૂળ હોય તો ચાલતો ઘરે જતો, ઘણા કામ હોય ત્યારે ફોનમાં વાત કરવાની. એટલે એક ભાઈ રાતના 11 વાગે બિસ્કિટ લઈને નીકળ્યો. રાતના 11 વાગે ભક્તિ કરવા નીકળી, સવારે ટાઈમ નહીં મળતો હોય. એ ભાઈના વિચાર બહુ સારા હતા કે હું જો રાતના જમીન સૂઈ જાઉં છું તો મારા પ્રાણીઓ રાતના આખો દિવસ કદાચ એને ખાવાનું ન મળ્યું હોય તો રાતના લોકોને જમાડીશ. પછી ભાવના આટલી ઉત્કૃષ્ટ હોય એટલે વાત્સલ્ય બી કેટલું હશે. રાતના રોજ એ વોક લેવા માટે નીકળે ને રાતમાં બિસ્કિટના પડીકા હોય, કૂતરાઓ રાહ જઈને બેઠા હોય, જે હોય આવે એટલે પેલા કૂતરાઓ દોડતા જાય ને એને ઉપર ચડે ને આમ કૂદકા લગાવે ને આમ કરે. ઓલો બિસ્કિટ નાખે તો બિસ્કિટ ન જોઈએ, એને જ જોઈએ બધા કૂતરાઓ. બધા કૂતરાઓને આટલી અક્કલ હતી તો અમને ભાણા પીરસે તો અમે વ્યક્તિ અમે ભાણું જ જોઈએ. કૂતરો ભાણું નથી જોતો, કૂતરો વ્યક્તિ જોઈએ. છેક એની ગલી એટલે કે એનો જે બિલ્ડિંગનો એરિયા હોય ત્યાં સુધી નીકળી જાય, ત્યાં સુધી એને મૂકવા જાય, પછી આમ અમે લોકો બિસ્કિટ ખાય. વાત્સલ્ય ભાવનો ગુણ ડેવલપમેન્ટ કેટલું દુર્લભ હશે. આ બધું રોજ રસ્તા પર આ બધું જોતો, અને ઓલા ભાઈની જે ભક્તિ, જે કૂતરાને ખવડાવતા હશે, એક પ્રેમનો સંબંધ. આ વાત્સલ્ય આટલો નહીં, આને વધતા ત્યાં સુધી જવો છે. એ વાત્સલ્ય જ્યારે ઉત્કૃષ્ટ હોય ને ત્યારે તમે કોઈને પણ કોને ધર્મની વાત શું, કોઈ પણ વાત કહો તે ગમે. આજે કેવું છે, દીકરાની ટિકિટ બતાવો ને પિક્ચરની કે સ્ટેડિયમમાં મેચ જોવાની તો ખુશાલ. આ તમે એને એમ કહો છો ને કે પાલિતાના, ઓ યાર પાલિતાના તે છે. તમે ધર્મની વાત કરો ત્યારે એ વ્યક્તિનું જો મોઢું પડી જાય તો તમારો વાત્સલ્ય ભાવ નબળો છે. તમે માત્ર સંસારના પ્રસંગો અનુભવડાવ્યા છે, તમે ધર્મ પીરસ્યો જ નથી. વાત્સલ્ય ભાવ તમારો કે તમે કંઈ બી આપો એટલે એને વિશ્વાસ થવો જોઈએ કે એને આટલું વાત્સલ્ય કીધું, અસર જ થાય, એને કહેવું જ ન પડે. આટલું વાત્સલ્ય તમારે એમને પ્રેમમાં આપવાનું છે. નીતિશાસ્ત્રમાં લખ્યું છે 5 વર્ષ સુધી એનું પાલન કરવું જોઈએ. 6 વર્ષથી માંડીને 15 વર્ષ સુધી એનું તાડન કરવું જોઈએ, એટલે એને મારવો જોઈએ જરૂર પડે ત્યારે, રોજ નહીં. સાંભળ્યું શું કીધું? જરૂર પડે ત્યારે, પાછું રોજ નહીં, ધ્યાન રાખજો. અને પછી 16 વર્ષ પછી એને શું તો કે મિત્રોની જેમ આચરણ કરવું. આ નીતિશાસ્ત્રમાં લખ્યું છે, તમે સમજી શકો છો ને. એજ વાઇઝ કેવી કક્ષા લખી છે. આવું જ ઉંમરમાં આ જ પ્રમાણે નહીં, જે પ્રમાણે જેવા સંજોગ આવે એ પ્રમાણે. એ જનરલ એ કે આવું રીતે આવું હોવું જોઈએ, આમ ને આમ. આ તો 1.5 વર્ષની ઉંમરે સ્કૂલમાં જતો રહે બિચારો,
તો 1.5-2 વર્ષમાં શું થશે પછી? ત્યારે પછી પાલન કરતાં થોડું તાણ થઈ જશે પછી. તો ત્યારે બધું ફેરફાર થાય. પણ આ બધા નિયમો બતાવે છે. વાત્સલ્ય પછી જે પ્રભાવના, મળતા પહેલાં એક એવી ભાવના કરજો કે પ્રભુના શાસનની પ્રભાવના કરીને મળવું. પ્રભાવના એટલે કંઈ 100 રૂપિયાની પ્રભાવનાની વાત નથી કરી અહીંયા આગળ. એક સાવક જેવાનું ઉત્કૃષ્ટ કર્તવ્ય શું? તો કે એક જિનાલય નિર્માણ કરો. આ ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. એવું જિનાલય નિર્માણ કરે. આપણે તો મૃત્યુ પામીને જતા રહીશું, આપણા ઘરો તો ક્યાંય બી જતા રહીશું. જિનાલય નિર્માણ થાય ને સંઘને સોંપાય ને ત્યારે એ જિનાલયો વર્ષોના વર્ષો સુધી શાસન પર સ્થાપત્ય રહે. 1000, 2000, 3000 વર્ષ. કારણ કે પ્રતિષ્ઠા માટે મંત્ર છે યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી જગતમાં સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા અખંડિત બની રહે. આ પ્રતિષ્ઠા પરમાત્માના દર્શન જેવી આવશે બધા પાવન થશે. આવી પ્રભુની પ્રતિષ્ઠા શ્રાવક જીવનનું કર્તવ્ય દેરાસર બનાવવું. નાનકપુર ધરના સાહેબ બનાવેલા દેરાસર 7 માળની મંજિલ બનાવવાનીથી 1 માળમાં પૂરી થઈ ગઈ. દેરાસર નિર્માણ થયા. જે સપનું એ ધરના શાને આવ્યું એ જ સપનું સોમપુરાને આવ્યું. સોમપુરો અનપઢ, અંગૂઠા છાપ, ધરનાસા ઝૂંપડા મારે, એનો નાનો બંગલો બેઠો હતો અને એ પોતે દોરી બટન નહોતા, દોરી બાંધતો. એ વખતના પરવેશમાં દોરી હતી અને દોરીના આવા સુંદર મજાના વેશ સાથે સોમપુર એટલે રોજ સપના આવેલી, ચિંતિત થઈ જાય. અને પછી એક દિવસ આ બંનેનું મિલન થયું. ધરનાસા કે સોમપુરાભાઈ એક સપના બહુ આવે દેરાસાના, કોઈ પ્લાન છે કે નહીં? કે તને કયું સપનું આવે? તો કે આવું કંઈક છે, આવું કંઈક છે. તો કે મને બી એક સપનું આવે છે. તો કે તમે બનાવી શકશો? ક્યાં બનાવશું? તો કે ચલો ને બનાવીએ, આપણે કંઈક કરીએ. 84 ભોયરાઓ અંડરગ્રાઉન્ડમાં, 84 ભોયરાઓ, એક ક્યાંક નીકળીને એક ક્યાંક નીકળે, એક ક્યાંક નીકળે, એક શંખેશ્વર નીકળે, આવા ભોયરાઓ છે. ભોયરાઓની પર આખું સ્થાપત્ય તૈયાર થયું. આયુષ્ય નબળું દેખાયું એટલે આખું દેરાસર એની અંજન સદાકા પ્રતિષ્ઠા મહોત્સવ. જંગલમાં મંગલ, તમે તો રાણકપુર જોયું છે કેવું જંગલમાં મંગલ બનાવ્યું છે. અને રાણકપુરનું આખું દેરું તૈયાર થયું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્માણ થયા. જાજલ્યમાન પ્રતિષ્ઠા પૂરી થઈ અને ધરનાસાનો પછીનો દિવસ આવ્યો. દેરાસરના દ્વાર ઉદ્ઘાટનનો દિવસ. નેક્સ્ટ ડે દ્વાર ઉદ્ઘાટન હોય અને દ્વાર ઉદ્ઘાટનનો જ્યારે દિવસ આવ્યો ત્યારે ધરનાસાએ સકલ શ્રી સંઘને ચાવી સોંપી. આખું દેરાસર સમગ્ર તૈયાર છે. સ્વદ્રવ્યથી નિર્માણ થયું છે. 99 કરોડ સોનામોર જેમાં વપરાય હતી. 99 કરોડ એ જમાનામાં 14મી પેઢી એટલે આ 900 વર્ષ 1000 વર્ષ સુધી હું તમને વાત કરી રહ્યો છું. એટલે કે આ સંઘને ચાવી સોંપવું. જો સંઘ ચડાવો બોલે, આથ્યા દેરાસરનો માલિક સંઘ છે, સંઘ ચડાવો બોલે ને જે વ્યક્તિ ચડાવો લેશે તે આખા સંઘને પ્રભુના દર્શન કરાવશે. ચાપો માન્યો ત્યારે રસ્તા પરથી નીકળ્યો હતો, પત્નીને પરણવા જતો હતો. 70,000 રૂપિયા ખીચાની અંદર હતા. રસ્તામાં સમાચાર મળ્યા, જવું હતું પરગામ. રસ્તામાં સમાચાર મળ્યા કે અહીંયા આગળ બહુ જાજરમાન જંગલમાં મંગલ થયું છે, દેરું નિર્માણ થયું છે, લાવને દર્શન કરતો જાઓ. જેવો અંદર આવતો જાય છે સંઘના ચડાવવા ચાલુ થયા હોય છે. 10,000, 11,000, 12,000, 15,000, 20,000 આમ ચડાવવા ચાલતા હોય છે. બહારથી દેરાસરનું સ્થાપત્ય જોઈને ખાલી બહારથી એ પોતે 90,000 રૂપિયામાં ત્યારે ચડાવું લે. સિંહ જમાનામાં 90,000 દ્રવ્ય નક્કી કરે છે. સકલથી તમને દર્શન કરાવે છે. લેવા જતું તો પત્નીને અને પત્નીને છોડીને પ્રભુના દર્શનનો સંપત્તિ ન્યચ્છાવાર કરી નાખી. પ્રભુના દર્શનથી પાવન બનાવ્યું આખું સંઘ. અને આવા રાણકપુરના દેરાના દર્શન એવા મહાન વ્યક્તિથી થયા. એ આજે દિન સુધી એ દર્શનમાં ફોરેનરો બધા આવતા જે થયા. ફોરેનરો ઠીક છે, આપણા ભક્તો જે બધા આવતા થયા એ બધું નિમિત્ત આ બધું જે પણ કાંઈ હોય આ બધાનો લાભ ચાપા વાણિયાના નસીબમાં ગયો. 70,000, 90,000 એ જમાનામાં પત્નીને પરણવા જતો હતો અને પત્નીને પરણવાનું છોડીને પ્રભુમાં છવાર સંપત્તિ કરી આવતા. ધરનાસાએ ચડાવવો ન લીધો, સંઘને સોંપી દીધું. હા, મળી શકે. અત્યંત ભાવ સાથે કર્યું હોય, બનાવીને છોડી દીધું હોય તો નહીં, કનેક્શન રહ્યું હોય તો ચોક્કસ મળી શકે. ઉપાશ્રય બનાવવાનું બસ પ્રભાવના. મેં કીધું છે તમે એક જગ્યાએ ક્યાંક દેરાસર બની ગયું, તમે 2 થાંભલા ઊભા કરી દીધા થઈ ગયું એમ નહીં. આખો ભાવ એટલો ઉત્કૃષ્ટ કરવાનો છે કે જે ભાવની પાછળ આખી ભાવધારા એટલી બધી ઉત્કૃષ્ટ બનાવવાની કે જે એની સાથે બસ એના સિવાય આપણું કોઈ કનેક્શન નથી. એટલું પ્રભુમય આપણું જીવન બને. ટેમ્પરરી બનાવવા જેવું બનાવીને મૂકીને કોકની જોઈને બનાવી દીધું એમ નહીં. પ્રભાવના ત્યારે થાય છે કે બન્યા પછી એની સાથે લોકો કેટલું પામીને જાય છે એના પ્રમાણે. આવું માર્મિક આખો પ્રસંગ બનાવીને આખું દેરું તૈયાર થાય ત્યારે તે દેરું કામનું છે. સમજાય છે? હજુ મેં રાણકપુર બતાવ્યું છે. ઇતિહાસ તો જો જાણશો ને તો આમ આનંદથી આમ છલકી ઉઠશો કે કેવા કેવા દેરા નિર્માણ થયા છે, કેવી કેવી રીતે દેરાસર બનાવે. પાલિતાના જતા રસ્તામાં ગોગા આવે છે. નવખંડા પાસના પ્રભુનો જિનાલય છે. નવખંડાજીઓ પાસ મંદરું લોભાવી બેઠા આપ ઉદાસ. પથરા મળ્યા હતા કૂવામાંથી 9 પથરા.
બોલો કે હવે કરશું શું? દેવે સપના આપ્યું લાપસીમાં તો એને મૂકી રાખ, 10 દિવસ પછી લાપસી તારે ખોલવાની, એની પહેલાં લાપસી તારે ખોલવાની. આવડું મોટું તગારું ભરીને લાપસી કરી, પોતાની બુદ્ધિ પ્રમાણે પથરા આમ ગોઠવીને એની અંદર મૂકી દીધા. 9મા દિવસે ત્યાં બાજુમાંથી છરીપાલિત સંઘ આવે, ચાલતો સંઘને છરીપાલિત સંઘ કહેવાય. છરીપાલિત સંઘ આવે, સંઘને સમાચાર મળ્યા કે અહીંયા એક પ્રતિમા જેવું કંઈક મળ્યું હતું, ઓલા ભાઈ એને સંતાડ્યા છે. અને ભાઈને કહેવા ગયા કે ભાઈ દર્શન કરાવો. એ કે ભાઈ મને દેવે સપના કે 10 દિવસ પહેલાં નહીં ખોલવાનું, આજે ન આજે 9મો દિવસ છે. સંઘ કે ભાઈ તમારી વાત સાચી છે, પણ સંઘ તો આવતીકાલે આગળ પ્રયાણ કરશે, અમને આ સપનું આ લાભ ને આ બધું જોવા માટે નહીં મળે. સંઘની વિનંતીને માન આપીને ઢાંકણું ખોલી દો, અમારે દર્શન કરવા છે. શું ઘટના થાય ખબર નથી. 9મા દિવસે જેવું આ બહારનું ખુલ્યું, ઢાંકણું ખુલ્યું, આખી પ્રતિમા અખંડિત થઈ ગઈ હતી. 10મો દિવસ જો રહ્યો હોત તો જે નિશાનીઓ દેખાઈ રહી છે પણ પુરાઈ જવાની હતી. પણ 9મા દિવસે ભગવાન ખુલી ગયા અને 9 ટોકનાના 9 રેસાઓ આજે પણ જોવા માટે આપણને મળે. અક્ષાલ થાય ત્યારે આ પ્રભુના આનંદ. અને પછી સ્તવન ગાવ, નવખંડા જીવો પાસ, મનલું લોભાવી બેઠા આપ ઉદાસ, તારે તો અનેક છે ને મારે તો તું એક. આ બધા શબ્દો જ્યારે બોલાય ને ત્યારે આ ભાવધારા અખંડિત થાય. કેટલા તીર્થો આવા, હજારો તીર્થો છે. એક એક તીર્થના ઇતિહાસ જોઈએ ને આમ આનંદથી ચલતા છે કે કેવી પ્રભાવના એ સમયમાં જ થઈ હશે, કેવા દેરા નિર્માણ કર્યા છે, કેવા બનાવ્યા છે. તમે ક્યારેક તારંગા ગયા છો? તારંગાના હિલ સ્ટેશન જોયા છે? શું હિલ સ્ટેશન? માથેરાનની સામે કંઈ લાગે છે? મહાબળેશ્વર કંઈ લાગે? શું વાતાવરણ, શિખર પરનું સ્થાપત્ય, જિનાલયની જે ધજા, એનું શિખર અને પાલિતાનું શિખર એક લેવલની અંદર આવે, આવું જિનાલય નિર્માણ કર્યું છે. તારંગાની અંદર 7 માળાના મંજિલવાળા 7 શિખર બનાવ્યા છે. 7 શિખરની અંદર ભગવાનની પ્રતિમા રહી શકે અને પક્ષાલ થઈ શકે તેવું વાતાવરણ કર્યું છે. તારંગાના જંગલના લાકડામાંથી આ જિનાલયની અંદર નિર્માણ કર્યા છે. એ લાકડાની વિશેષતા શું? તો કે જ્યારે કદાચ ભૂલથી આગ લાગી જાય તો લાકડામાંથી પાણી નીકળે અને આગ આપોઆપ શાંત થઈ જાય. આવા લાકડા જેમાં વપરાશ થયો છે. 900 વર્ષ પ્રાચીન આ જિનાલય. અજીતનાથ દાદાના પાવન દેશના એક જ પ્રતિમા દેરાસરમાં. ખાલી બહારથી જિનાલય જોશો ને તો તમને એમ થશે કે આ શું, આવું જિનાલય મુંબઈમાં હોય તો કેટલો આનંદ આવે છે. આ વિચાર આવશે. આવું જિનાલય રોજ જવાનું મળતો તો કેટલો આનંદ. અહીંયા કેમ છે પ્રભુ? પણ પ્રભુ દૂર હોય ને તો જ એની મજા છે. ઘણી વખત તો સ્થાપત્ય. અને સૌથી બેસ્ટ, તારંગા જાઓ એટલે મોબાઈલ તમારું નેટવર્ક બંધ થઈ જાય. સૌથી મોટી શાંતિ, મોબાઈલનું નેટવર્ક જ ના આવે. એ આખા જગતમાંથી પરમ શાંતિનું સ્થાન તો એ જ કે જ્યાં કંઈ કનેક્શન જ ન થાય. આવું તારંગાના જિનાલયો પ્રાચીન જંગલમાંથી વિહાર કરી ખાવા પીવાની લાલસા છોડીને જશો ને તો આ બધા તીર્થોની લાભ પામી શકશો. બાકી એમ આટવાઈ ગયા તો કંઈ હાથમાં નહીં આવે. આ બધું છોડીને ત્યાં જવાનું છે તો બધો લાભ જ લાભ છે. કોટીશિલા છે, એક ડાબી તરફ અને એક જમણી તરફ નાનો ડુંગર ચડવાનું. કોટીશિલા એ એક જ જગ્યા એવી છે જ્યાંથી કરોડ આત્મા મોક્ષમાં ગયા છે. માટે કોટીશિલા એ 1 કરોડ આત્માઓનો મોક્ષ. આવા પથરાઓ, આવા ડુંગરો ત્યાં છે. હા, પર્વત સામાન્ય ઉપર સુધી ચડાય છે, ગાડી જાય છે એટલે પર્વત ચડવાનો નથી. ખાલી ત્યાંથી જે કોટીશિલા માટે અડધો કલાક માટે ચડવું પડે. બાકી બહુ સારું છે, કંઈ ગભરાવા જેવું નથી. એટલું સરસ વાતાવરણ. 2 ઇતિહાસ જોયા. પ્રભાવના કેવી થઈ હશે એ જમાનામાં એ કલ્પના કરો. શાસન પ્રભાવ. નંબર 2, ઉપાશ્રય નિર્માણ કર્યું. ઉપાશ્રય હું હોલ નથી કહેતો, લગ્નના હોલ નથી કહેતો, ઉપાશ્રય કહું છું. જેમાં દર્શનના ચારિત્રની આરાધના થાય. સાધુ સાધ્યકો ઉતરે એનો આપણને લાભ મળે. આપણા ત્યાં તો ક્યાં મહાત્મા ઉતરશે, પણ આપણે એવો લાભ લીધો હોય તો આપણે ત્યાં મહાત્મા ઉતરે તો વસ્તીદારનો લાભ આપણને પ્રાપ્ત થાય. જ્યાં દર્શનના ચારિત્રની આરાધના થાય, જ્યાં કોઈ પણ પ્રકારના પાપ કે વ્યભિચાર ન થાય, એને ઉપાશ્રય કહેવામાં આવે છે. વ્યાખ્યાન થાય, અભ્યાસ થાય, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના મહાત્માઓ કરે, એ સિવાય બીજું કાંઈ જ ન કરે. આવા સુંદર ઉપાશ્રયનો લાભ આપણા જીવનમાં. 2 નંબર 3, ધર્મશાળાઓ. જ્યાં યાત્રિકો જતા હોય ને જ્યાં વ્યવસ્થા ના હોય તો યાત્રિકોના મન કચવાઈ જાય. આરાધનામાં ધર્મશાળા બનાવી, પણ વિવેકપૂર્વક. પાલિતાણામાં ધર્મશાળા બનાવી ટીવી ગોઠવી નાખે તો ચાલે? એ કેટલાક લોકોએ ગોઠવી દીધું હોય. એટલે જે ધર્મ છે એ ધર્મશાળા શબ્દ ધર્મ શબ્દ પ્રમાણે ચાલવો જોઈએ. એ હોટલમાં રૂપાંતર થવો ન જોઈએ. તો શાસન પ્રમાણે થાય કે અહીંયા આરાધક કરીને આરાધક જ્યારે પાછા આવે તો અહીંયા આવે તો એ લોકોને આવતીકાલે ધર્મ પાછો સારો કરવો છે એવો ભાવ અંદરથી વ્યક્ત થાય. એવી અનુકૂળતાવાળી ધર્મશાળા બને. 4થા નંબરની અંદર શાસન પ્રભાવના કરીએ તો છરીપાલિત સંઘ બતાવ્યા છે. આખો સંઘ આપણે પોતે, પહેલાંના કાળમાં શ્રાવકાઓ નિયમ લેતા, આખો સંઘ અમે પોતે ચલાવીએ, આખો સંઘ અમે પોતે નિર્માણ કરીએ. આવો શુભ ભાવ સાથે સંઘ
માળ પોતે પહેરતા હતા. એનાથી પણ આગળ વધીને જ્યારે બીજું કાંઈ ન સૂજે તો શાસન પ્રમાણ કરવાના અનેક રસ્તા છે. આવ્યું હતું સમય ગિરનાર પર્વત પર જ્યારે યાત્રા કરી વસ્તુપાળના ધર્મપત્નીએ અને જેવું જોયું કે પોતાના પાસે આટલા બધા આભૂષણો હતા અને ભગવાન પર એક પણ આભૂષણ નહોતું, એટલે બધા આભૂષણો કાઢીને ભગવાને પહેરાવી દીધા. કે આ શું? મારો નાથ જેની કૃપાથી મારી પાસે આટલા બધા દાગીના છે, મારા નાથ પાસે એક પણ દાગીના નહીં, બધા દાગીના ચડાવ્યા. એટલે બાજુમાં એની કામવાળી આવેલી સાથે, એની દાસી હતી, એને પણ બધા કાઢી કે શેઠાણી કાઢે તો હું મારે નહીં કેમ કઢાય, એટલે એને પણ કાઢીને ચડાવી દીધા. ચડાવ્યા તો કરી પણ નીચે ઉતરે એટલે પાછા પોતાના જ નહીં પણ આના પહેલાં બનાવડાવ્યા કે તને ભાવ થયો છે, ભાવ પછી તને પાછો એ ભાવ પરિવર્તન ન થઈ જાય. આવા ભાવના સાથે પહેલાં એના દાગીના બનાવ્યા. આવું બધું કંઈ સાંભળવા માટે મળે? આટલી ઉદારતા, આટલી ઉત્કૃષ્ટતા ક્યાં મળવાની આપણને? કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, સંપ્રતિ મહારાજા 1.25 લાખ જીનાલય, 1.25 કરોડ જીન પ્રતિમાઓ નિર્માણ કરીને જે જાજલ્યમાન આમ ઊભું કર્યું સામ્રાજ્ય, નાની સુની વાત છે. કેવો એ સમય આવ્યો હશે. પાલિતાણાની અંદર કર્માશાની વાત આવે છે. એક પણ જિનાલય નહોતું. જે પાલિતાણામાં તમે જિનાલય જુવારો છો ને, આ જિનાલય હતું જ નહીં. ત્યાં તો ખાલી પગલિયા હતા. 9 ટૂંકની અંદર ત્રીજી ટૂંક આવે છે બાલાભાઈની ટૂંક. એ બાલાભાઈની ટૂંકની અંદર ચૌમુખ જે જિનાલય છે ત્યાં બધા લોકો દર્શન વંદન કરવા માટે જતા હતા. ત્યાં પ્રભુના દર્શન કરીને પાવન થતા હતા. ત્યાં પ્રભુના દર્શન થતા હતા. આવે છે સવારમાં ચૌમુખ બિંબ અનુપમ છાજે, ચતુર્મુખ બિંબની ભક્તિ થતી હતી. દેરાસર બહુ નાનું પડતું હતું. અહીંયા દેરાસર બનાવવું જરૂરી હતું પણ પરમિશન પાસ નથી થતી. વસ્તુપાલ તેજપાલે 5 પથ્થરો લાવીને મુકાવી રાખ્યા હતા અને કીધું હતું જ્યાંથી પણ પરમિશન પાસ થાય આ 5 પથ્થરનો ઉપયોગ કરીને જિનાલય નિર્માણ કરજો. મારી હાજરીમાં તો આ કોઈ કારણસર બની શકે એમ લાગતું નથી. એ 5 પથ્થરની શિલાઓ ત્યાં પડેલી છે, દેરાસર નિર્માણ કરવું કેમ એ પ્રશ્ન હતો. કર્માશાનો મોટો ધંધો ચાલતો, કપડાનો ધંધો હતો. કોક નગરમાં પહોંચ્યા છે ત્યાં પ્રભુના જિનાલય દર્શન વંદન કરીને નૌકારસી વાપરીને કુદરતી એવી ઘટના થઈ કે ત્યાં આગળ સંઘની અંદર મહાત્મા પધાર્યા હતા. વ્યાખ્યાન સાંભળવા માટે બેઠા, કારણ કે જે વેપારી સાથે ધંધો કરો તો એ વેપારી વ્યાખ્યાનમાં બેઠો હતો. એટલે થાય ને કોઈ એવી ઘટના હોય ત્યારે આવો કંઈ યોગ થાય. એટલે પણ શાંતિથી વ્યાખ્યાન સાંભળતો ત્યારે મહાત્માએ વ્યાખ્યાનમાં શત્રુંજયનું મહાત્મ્ય વર્ણન કર્યું. એટલે કર્માશાના મનમાં ઉતરી ગયું. કારણ કે કર્માશા જ્યારે નાનો હતો 5 ભાઈમાં, ત્યારે એક તેના પિતાજીને તેડીને ઉપાશ્રયમાં આવેલા અને ઉપાશ્રયમાં ગુરુદેવને એના પિતાજીએ કોળમાં પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ મારા મનની અંદર જે ભાવના પૂરી થશે કે નહીં થાય? ત્યારે ગુરુદેવ પણ નાની હતા એમને જ્ઞાનમાં જોઈને કીધું હતું તારાથી પૂરી નહીં થાય, આ ગગલાથી પૂરી થશે. શું ભાવના હતી? શત્રુંજયના ઉદ્ધાર કરવાની ભાવના હતી. તારાથી નહીં પૂરી થાય પણ આ ગગલાથી થશે. આંગળી ચિંતાયેલી, નાકમાં સીંડા લાગેલા હતા, એવી ખરાબ હાલત, ગરીબ પરિસ્થિતિ, પણ આ છોકરો સમજી ગયો કે આંગળી કરી જ કંઈ કામનું ચલે. એને પોતાની સિદ્ધિ આમ ગાંઠ મારી. ખેસ પહેર્યો તો ગાંઠ મરાય ને. મારો ગાંઠ, સારી વાત કરું છું. જીન્સનો છેડો ખેંચો ને ગાંઠ મારો, કોઈ જતીનભાઈ. એ જમાનાના ખેસ એવા હતા. ઉપર આમ પાઘડીને ખેસ ભરી નીકળ્યો તો ગાંઠ મરાય. તો કે રૂમાલમાં મારશું ને, રૂમાલ તો ખોવાઈ જાય. સવારે મળે તો સાંજે રૂમાલ નથી મળતા તમને. તો શું ગાંઠ મારવાના હતા? એ ખેસ હતો વેશમાં. એ ખેસની અંદર એ ગાંઠ મારવાની જેમ ગાંઠ લાગતી, એ ગાંઠ મારેલી હતી. એ ગાંઠ આજે ફળીભૂત થઈ. એ ગાંઠનો સમય આવ્યો કે ગાંઠ ફળીભૂત થવાની તૈયારી થઈ. કર્માશયે અભિગ્રહ લીધો, જ્યાં સુધી શત્રુંજયના જીર્ણોદ્ધાર ગુરુદેવ ન કરાવું ત્યાં સુધી એક ટાઈમ ભોજન કરીશ અને 2 દ્રવ્ય વાપરીશ, મને નિયમ આપી દો. સખશ્રી સંઘની નજીકમાં એ મહા વ્યક્તિએ નિયમ લીધો. ભાઈઓને કીધો કે વેપાર તમારા માથા પર, હવે હું વેપારમાં નહીં દેખાવું. હવે મારે પાલિતાણા સિવાય બીજું મને કાંઈ નહીં સૂજે. પાલિતાણાના નીચે એક નાનકડી પોતાનું ઘર કે જે એ વખતના જમાનામાં જે વ્યવસ્થા છે એ વસાવી દીધું અને સોમપુરાની મિટિંગ બોલાવી. ગુરુદેવને કીધું કે સાહેબ આપ માર્ગદર્શન કરો, એ રીતે જિનાલય નિર્માણ થશે. ગુરુદેવના પાવન પગલાં થયા. આ પગલાંની જગ્યા ગુરુદેવે બતાવી દીધી. ગુરુદેવે કીધું કે સાહેબ આપ જગ્યા બતાવીને જતા નહીં રહો, આપ અહીંયા રહો, આખું દેરું નિર્માણ કરવું છે મારે. ગુરુદેવે કીધું કે નહીં, સમય સંજોગ આધીન મારે નથી, મારે ઘણા કામ માટે નીકળવું પડશે, પણ મારા 2 સાધુ મૂકીને જાઉં છું. શિલ્પશાસ્ત્રના જાણકાર એવા 2 સાધુ ત્યાં નિર્માણ થયા. સાધુને નિર્માણ કરીને કુદરતી એવી ઘટના થઈ કે ગુરુદેવે વિહાર કર્યો. બસ પાલિતાણાના ડુંગર પર દેરાસર નિર્માણ કરવો આ ભાવ રમતો હતો. પ્રતિમાની એક બાજુ પ્રતિમાની ઘડાઈ ચાલે, એક બાજુ દેરાસરના નિર્માણના કાર્યો થાય. સવાર સાંજ રોજ ઉપર ચડે, ઉપરથી આખા મેસેજની નીચે ઉતરે, પછી જ એકાશનું કરે. ડેલી યાત્રા કરતા, આખું રોજનું કામ જોતા ધેરાધડ એક જેના નિર્માણ થવાના પ્રસંગ થવા ગયા. એક ઘટના એવી હતી, એક દિવસ એવો આવ્યો, ઉપરથી દોડતો વ્યક્તિ નીચે આવ્યો અને અત્યંત હર્ષોલ્લાસ સાથે મેસેજ આપ્યા, જિનાલયનું સંપૂર્ણ કામ આજે પૂરું થઈ ગયું છે. અધૂરું કામ પહેલાં નહોતા કરતા, આખું કામ પૂરું કરીને પછી પ્રતિષ્ઠા કરતા.
અત્યારે તો મુહૂર્ત સાધવા માટે ક્યારેક અધૂરા કામમાં પણ કરવા પડે છે. એ સંજોગ અને ગુરુદેવની નિશ્રાને આધીન થતું હોય છે, સંજોગને આધીન થતું હોય છે. પણ હકીકત તો આખું જ્યાં નિર્માણ થાય, સાફ સફાઈ થાય, પછી પ્રતિષ્ઠા થાય તો શું છે કે એક આપણે બી ઘરે રહેવા આવ્યા હોય તો આપણે એમ ઠાકઠૂક ન ગમે, એટલે બધું ગોઠવાઈ જાય ને પછી શાંતિથી અહીંયા રહીએ તો મજા આવે. એક સ્વાભાવિક વસ્તુ છે. એ વખતનો સમય એવો તો બધી અનુકૂળતા હતી. આવી રીતે આખું જીના નિર્માણ થયું. મેસેજ આપ્યો, સાહેબ આખું જિનાલય નિર્માણ થઈ ચૂક્યું છે. બસ સીધી અંદરથી સોનાની જીભ કાઢી, સોનાની બનાવેલી જીભ એને ભેટમાં આપી. આવા સારા સમાચાર તે મને આપ્યા છે. બસ આ કામ પત્યું એટલે બીજો પ્રોજેક્ટ. ગુરુદેવ હવે પ્રતિષ્ઠા આપણે કેવી રીતે લઈશું, મુહૂર્ત નક્કી કરો, કયા કયા પ્રસંગ લેવાના, કયા કયા પૂજનો કરવાના, કઈ રીતે પ્રતિષ્ઠા કરશું, ગુરુદેવનો પ્રવેશ કેવી રીતે કરાવશું, પ્રતિમાનો પ્રવેશ ક્યારે કરાવશું. બીજો દિવસ ઇતિહાસના પાના પર કોઈ ઘટના જુદી હતી. ઇતિહાસ આખો કંઈ જુદા સ્તર પર જઈ રહ્યો હતો. કુદરતને કદાચ માન્ય નહીં હોય કોઈ ઘટના, અને ઉપરથી એક વ્યક્તિ દોડતો દોડતો નીચે આવ્યો છે. ધ્રુજતું શરીર, આંખોમાંથી અશ્રુપાત, વાળ કંપારી થઈ ગયા અને ભાંગતી તૂટતી હાલતમાં કંઈક બોલવા જાય અને બોલતા બોલતા પહેલાં એના ખોડામાં માથું મૂકીને રડવા લાગ્યું. કર્માશાને કાંઈક કહેજે, સાહેબ જીનાલય હજુ બોલે ને એના શબ્દો ભાંગી જાય છે, અવાજ નાબૂદ થઈ જાય છે. કર્માશાહ સમજી ગયો. નીચેથી 2 સોનાની જીભ કાઢીને 2 સોનાની જીભ હાથમાં આપી. ભગવાનની ભક્તિમાં મારી કેવી ભૂલ થઈ હશે, તે મને પહેલેથી બચાવ્યો. કાશ મારા પ્રભુ ગાદીની સીન થયા હોત ને આવી કોઈ ઘટના થઈ હોત તો હું પોતે કેટલો કમ ભાગ્યો રહી જાત કે મારા ભગવાનના દેર આવા કાચા બનાવ્યા હોત. અને તાત્કાલિક કર્માશાહ ઉપર પહોંચે છે. કર્માશાહ સમજી ગયો જિનાલય ખંડિત થઈ ચૂક્યું છે, માટે આ સમાચાર લઈને નીચે આવી મૂક્યું છે. વિઘ્ન કેવું આવ્યું છે. ગઈકાલે સમાચાર માટે જિનાલય નિર્માણ થાય, આજે સમાચાર જિનાલય ખંડિત થાય. નિર્માણ કરનારને 1 સોનાની જીભ આપે, ખંડિત થઈ છે એમ કહેનારને 2 સોનાની જીભ ભેટમાં આપે. આ કેવી ઇતિહાસના પના પરની ઘટના હશે. ઉપર પ્રતિષ્ઠાનું કાર્ય અધૂરું છોડીને આમ ઉપર પહોંચ્યા છે. સોમપુરાઓની તાત્કાલિક મિટિંગ લીધી. ચિંતા નહીં કરશો, જિનાલય બનાવવાનું જ છે, એ પાકી વાત છે. જે પણ ખર્ચો ડબલ થશે, ટ્રિપલ બધું જ કરવાનું છે. અહીંયા પહોંચીને અટકવાનું નથી. પ્રતિષ્ઠા લેટ નહીં થાય, આજથી જ કામ પર લાગવાનું છે. પહેલાં તો સોમપુરાનો ઉત્સાહ વધાર્યો. જેની સામે જિનાલય ખંડિત થયા હોય, જે માણસ જિનાલય માટે અભિગ્રહ લઈને બેઠો હોય, એ વ્યક્તિને જ્યારે ખબર પડે કે મારું જ જિનાલય ખંડિત થયું છે, આવી હિંમત કોણ આપી શકે. અંદર બસ શત્રુંજય પ્રત્યેનો પ્રેમ, ગુરુદેવને આશીર્વાદ, અમીરસ દ્વારા એને અંદરથી આનંદ કરાવતી હતી. સોમપુરાના મોઢા નીચે થઈ ગયા છે. સોમપુરા એક અક્ષર બોલવા તૈયાર નથી. સોમપુરાની દશા કે તમે ગભરાશો નહીં, તમને જે જોઈશે ફેસિલિટી તમને હું આપીશ, તમે કેમ ગભરાવો છો. 2 હાથ જોડીને સોમપુરાને પગે લાગે છે. સોમપુરા હજુ પણ બોલતા નથી. સોમપુરાને પૂછે છે, કંઈ વાંધો નહીં, તમે જેવો મને કારણ કહો, આપણે કારણ નિવારણ કરીએ. એક સોમપુરાએ હિંમત કરીને કીધું કે સાહેબ દેરાસર નિર્માણ થઈ ગયું, અંદર ભમતી બનાવી દીધી. રાત્રે પશ્ચિમ પૂર્વનો પવનની દિશાઓ છે, પશ્ચિમના પવન ફૂંકાય અને પૂર્વમાંથી પાસોન થાય. જિનાલય પૂર્વાભિમુખ બન્યું છે. રાત્રે બધો જ પવન સુસવાડા મારતો દેરીમાં પુરાઈ ગયો અને બહાર નીકળવાની જગ્યાને ન મળી શકી, માટે દેરાસરની પાછળની આખી દિવાલ પાડીને પવન નીકળી ગયો અને આપણું દેરાસર ખંડિત થઈ ચૂક્યું છે. તો એમાં શું મોટી વાત છે. એક દિવાલ ખાલી પડી છે ને પાછી ઊભી કરી દો, નવા પથ્થર લાવીને કહો, રાહ છોડી દો. સોમપુરાના પાછા મોડા છે. શું થયું ભાઈ, કેમ હજુ શું ચિંતા કરો છો? આજે જો પાછી દિવાલ બનાવશું તો આ પ્રસાદ આવતીકાલ માટે બી એવો છે. સોમપુરાઓ આ ચિંતન કરતા આ અભણ હતો, એને ખબર નથી. તો આ સોમપુરા કહેતા હતા આ સમયમાં આજે પવન પુરાય છે તો કાલે પાછી આ પ્રોબ્લેમ ઊભી થશે તો શું કરશું. ઠીક છે, તો એક કામ કરો, આનો કોઈ ઓપ્શન. સોમપુરાના મોઢા પાછા લે છે. કર્માશાહ સમજી ગયો, સોમપુરા જવાબ નથી આપતા, નિર્ણય નથી કરતા, નિર્ણય હું જ લઈ લઉં. અને કર્માશાહે કહી દીધું, એક કામ કરો, ભમતી આપણે ટોટલ કમ્પ્લીટ બંધ કરાવી દઈએ તો શું વાંધો છે. એ સોમપુરા એક સાથે બોલી ગયા, સાહેબ જાણતા નથી, શિખરબંધી જિનાલય બનાવો તો ફરજિયાત એની અંદર ભમતી બનાવવી જ પડે, અને ભમતી ન બનાવો તો તમારા વંશ અટકી જાય. કર્માશાહે સામે જવાબ આપી દીધો, મારો વંશ અટકશે ને, બીજાના વંશો તો ચાલવાના છે ને. વંશ જાય તો જવા દો, જિનાલય નિર્માણ કરો. ભમતી પૂરો દેરાસર બનવું જ જોઈએ. ભમતી પૂરીને પોતાનો આખો પરિવાર અર્પણ કરી નાખો કર્માશાહને. વંશ અટકી ગયા, કર્માશાહ આપી દીધું, અર્પણ કરી. મારો વંશ ગયો તો ગયો, મને એની ફિકર નથી.
દાદા ગાદીની સીન થાય એ મારો વંશ, બસ આ બધા વંશ મારા જ છે, એ મારા દાદાને સાચવશે ને મને શું ચિંતા છે, શું ભાવ, કેટલો ભાવ ઉત્કૃષ્ટ કરીને આ જિનાલય, જે જિનાલયમાં અત્યારે જાઓ છો ને એ જિનાલય આવી રીતે નિર્માણ થયા છે. આમ અંદર જઈએ તો કેટલું મોટું ચાલે ત્યારે ભગવાન મળે છે ને, કેવડી જાડી દિવાલ છે, અંદર આખી ભમતી હતી, ભમતી પેક થઈ ગઈ, ભમતી પુરાઈ ગઈ, આખું વાતાવરણ ભમતી છોડીને બનાવવામાં આવ્યું, જિનાલય નિર્માણ થયા. અને પછીનો પ્રસંગ આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વિદ્યામંડન સોરી મહારાજ 6 મહિનાના ઉપવાસ કરે છે. 6 મહિના, એક વિઘ્ન આવ્યું છે, એ વિઘ્ન સામે બીજા કોઈ વિઘ્ન આવે નહીં એના માટે 6 મહિનાનો ઉપવાસ. પ્રતિમા ગળાતી હતી, સાહેબના ઉપવાસ ચાલતા હતા. પ્રતિમા ગળા માટે એક જ શિલ્પી એક જ મોટો પથ્થર લાવ્યો અને એને 2 પ્રતિમા ગળી, એક મોટી એક નાની બનાવી. 1 ઇંચનો ફરક પડ્યો, એકને જમણા ગાલે લીસોટો આવ્યો, એને ડાબા ગાલે લીસોટો આવ્યો. શિલ્પી પથ્થરનો જાણકાર હતો. નર પથ્થરમાંથી આખી આ પ્રતિમા સર્જન કરી, નર પથ્થરમાંથી આખી આ પ્રતિમા નિર્માણ થયેલી આખી પ્રતિમા, અને એ પ્રતિમા એને ઉપર લઈ જવામાં આવી. પ્રતિમાની અંજન સલાહકાર થઈ ગઈ અને બરાબર વૈશાખ મહિનાનો શુભ મુહૂર્તના પ્રસંગ આવ્યા. પરમાત્મા ગાદીનીસીન થતા હતા. બધી જ જવાબદારી શિષ્યોએ સંભાળેલી હતી. પ્રતિષ્ઠાનો રિયલ સમય થયો ત્યારે ગુરુ ભગવાન આમ જાણે ગુફામાંથી બહાર આવે તે પોતાના સાધનાના સ્તર સાથે પોતે બહાર આવ્યા અને મહામંત્રના ઉત્કૃષ્ટ મંત્રાક્ષરના શબ્દો દ્વારા આશ્રમમાં ચક્ર વગેરે મુદ્રાઓ કરવા દ્વારા પરમાત્માને ગાદીનીસીનો જે વાસક્ષેપ મૂક્યો. ત્યારે લખ્યું છે, પાલિતાનાની અંદર જઈએ ત્યારે નીચે ભોયરું ચડીએ, કેસરિયાજી કુંટિક સ્વામીના નીચેથી ચડીએ ત્યારે ત્યાં દિવાલ પરના પ્રાકૃત ભાષાના લેખમાં, સંસ્કૃત લેખમાં લખ્યું છે, ભોગાવલીશું નૃત્યત્સુ બંધુજનેશુ પઠત્સુ પરમાત્માનામ સપ્ત સાચો શ્વાસમ કૃતા શ્રી પૂજ્ય તેજ અનુભાવ વિશેષાત. ભોગાવલી સ્ત્રીઓ જ્યારે નૃત્યગાન લઈ રહી હતી, બંદીજનો જ્યારે જય જયનાથના પાઠ કરી રહ્યા હતા, ઢોલ નગારાઓ જે તાનમાં લાગી ગયા હતા, લાખો મેરામણ, લાખો સંઘો જ્યાં પહોંચ્યા હતા. દાદાને ગાદીનીસીનો શુભ અવસર, કલ્પના પણ નથી કે આટલું મોટું સામ્રાજ્ય થશે. લાખો સંઘ ત્યાં પહોંચ્યા હતા. સંઘ કહું છું, લાખો સંઘ. આખો ડુંગર પેક ભરેલો હતો, જ્યાં એક તસુ માત્ર પણ જગ્યા નથી. આનંદનો હિલોળો ચડ્યો હતો, લોકો મન મૂકીને નાચ્યા હતા. અને એવી વૈશાખની ધન ધોકાર ગરમીમાં જેવો ગાદી પર વાસક્ષેપ ગુરુદેવે કર્યો, એ ગુરુદેવના તેજ અને તપના અનુભાવ વિશેષથી પરમાત્મા આદિનાથ દાદાએ 7 વખત શ્વાસોશ્વાસ લીધા. જે પ્રભુને તમે અત્યારે આપણે બધા અત્યારે પૂજીએ છીએ, એ પ્રભુએ 7 શ્વાસોશ્વાસ, 7 શ્વાસ પ્રભુના સકળ શ્રી સંગે નિહાળ્યા. સ્તબ્ધ થયો સંઘ, અશ્રુપાત કરી ગયો, અશ્રુપાતની રેલીઓ થઈ. પ્રભુએ 7 શ્વાસોશ્વાસ લીધા. હજરાજુર થયા પ્રભુ, સાક્ષાત થયા પ્રભુ. આજ 3 ભુવનનો નાથ, આજ તારણ તરણ જાજ, આજ સંઘ તીરથની લાજ. આવા શબ્દો સાથે લોકોએ ભાવ વિભોર થઈને નાચ્યા છે, ખૂબ નાચ્યા. ઢોલીલાઓએ ઢોલ તોડી નાખ્યા. વર્ષો થઈ અને ઘટનાસ્થળ પર કુદરતી વાતાવરણ બદલાયું. વાદળો આવ્યા, સુંદર મજાની અમીછાટના થઈ. મંગલમય ઘટિયાને ખૂબ આનંદથી હિલોડે કરતો. સકળ શ્રી સંઘ ધજાને સલામી આપતો, કળશની અમીવૃષ્ટિ કરતો. ત્યાંથી પાછો ફર્યો. 481 વર્ષ પહેલાં બનેલી આ ઘટના, આ શાસન કરવામાં. હજુ તો મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા છે. ધારિયાધારાની આવાજ ખંભાતની અંદર એક દેરાસર છે, એના ભોયરામાં મૂકી છે. આજે બી મને દેરાસર યાદ નથી, ખંભાતના દેરાસરના ભોયરામાં છે. એ જમાનામાં ખંભાત મોટું બંદર હતું. ખંભાતની અંદર બહુ મોટા વેપાર હતા. શ્રાવકો જ્યાં વેપાર હોય ને ત્યાં શ્રાવકો વધતા હતા. ખંભાત તે વખતના જમાનામાં ઘણું પ્રાચીન, 700 વર્ષથી નજીકના 500-400 વર્ષમાં ખંભાતમાં ધીકતો બિઝનેસ હતો. પછી બધું અલગ અલગ વિસ્તૃત થયું. જેમ આપણે બધા ચીજ બંદર ને કોરનાક બંદર કેવું છે, ત્યાં ખંભાત બંદર હતું, મોટું હબ હતું. શ્રાવકોનો નિયમ, જ્યાં જાય ત્યાં જિનાલય, પરમાત્માની પૂજા નૌકારસી પછી થતી. શ્રાવકોની સંખ્યા કરોડોની હતી. કરોડો માણસો ખંભાત અંદર આપણે વેપારીઓ હતા. આટલા સરસ પ્રતિમા, આટલા બધા દેરાસર એટલે હતા. બધા દેરાસરમાં લોકો આવે, ભક્તિ કરે, ભોજન કરે અને બધા લોકો ધંધો કરવા જાય. ત્યારે પાલિતાનાની યાદગીરી ક્યાં? ત્યારે ખંભાતના શ્રાવક કીધું અમને સોંપવું, પાલિતાનાની યાદવાળા પ્રભુ અમે રાખશું. અત્યારે એ પ્રભુ, કારણ કે આ પ્રતિમા બનાવે છે, 2 ઇતિહાસ દેખાય છે. શિલ્પીએ 2 પ્રતિમા બનાવી હોય, કારણ કે પથ્થર મોટો તો માટે નહીં, પણ એક પ્રતિમા સાથે બીજી પ્રતિમા નિર્માણ કરતા શિલ્પી, કારણ કે એક પ્રતિમામાં રૂપ નિહાર કરીને બીજું રૂપ એવું નિર્માણ કરતા.
અને ક્યારેક કોઈ ઘટના થાય કે આ પ્રભુ પર જો કોઈ એવું પ્રશ્ન આવે ત્યારે આ પ્રતિમા પાછી ત્યાં નિર્માણ થાય. એટલે શિલ્પીએ પોતાનો ભાવ રેડ્યો હતો, એ શિલ્પીનું વચન લીધું હતું. એક ઘટના થઈ 500 વર્ષમાં. એક મોટી વીજળી પડી અને વીજળી આખી દેરાસર અને શિખરને ફાળ કરીને તોડતી દાદાના ગાદી પર આવીને સીધી ભગવાનની નાસિકાને ખંડિત કરીને જમીનની અંદર જતી હતી. એ ઘટના એટલી ભયંકર હતી, શ્રાવકો પ્રભુના દર્શન કરવા માટે આવી શકતા ન હતા. લોકો રુદન કરી નાખ્યું હતું. આપણા બધાનો નાથ એક જ છે, આપણે બધા એના સહારે જીવીએ છીએ. એને કંઈ થશે તો આપણું કોઈ નહીં રહે. આપણા માતા પિતા, તમે બોલો છો ને, તું હી માતા, તું હી પિતા, તું હી જગતનો દેવ, તુજ સરીખો કોઈ દેવ જગતમાં અવળ. આજે આપણે ભાઈએ છીએ, આ શું છે? એ પ્રભુને કંઈ થાય તો કોણ એક્સેપ્ટ કરી શકે? એ પ્રભુ તો આપણા બધાનો પ્રાણ છે. અને કુદરતી ઘટનાથી વીજળી પડી અને પ્રભુનું નાક ખંડિત થયું. જે નાકથી પ્રભુએ શ્વાસ લીધો હતો એ નાક હવે આપણી સમક્ષમાં આવે. જગતમાં એ નાક વિલીન થઈ ગયું. પ્રભુની પ્રતિમા હટાડવા, ઊભી કરીને ઘટાડવાનો એક પ્રસંગ પણ લેવામાં આવ્યો. સુરતથી તાત્કાલિક બીજા પરમાત્મા આવી ગયા. પરમાત્માની સેમ ટુ સેમ મૂર્તિ પણ આવી ગઈ. ડાબી તરફ ખોદકામ કર્યું, મકોડાઓ નીકળ્યા, સંકેતમાં ના આવ્યું. જમણી તરફ ખોદકામ કર્યું, વીછીઓ નીકળી, સંકેતમાં ના આવ્યું. સંઘ અને આચાર્યમાં કીધું કોઈ સંકેત મળતા નથી, ખોદી દો. પ્રભુ આજ રાખો, નાક નવું બનાવી દો અને પ્રભુનો લેપ કરી દો. બસ બહુ થઈ ગયું. બસ પ્રભુનું નવું નાક તૈયાર કર્યું શિલ્પીઓએ, નાક નિર્માણ કર્યું. તો હવે આદિનાથ પ્રભુને ક્યાં મૂકવાના આવ્યા છે? બરાબર બાજુમાં દેરું બનાવો, નવા આદિનાથની સ્થાપના કરો. જૂના આદિનાથ અહીંયા, નવા આદિનાથ અહીંયા સ્થાપન થયા. આવો નિર્ણયો સંગે નવટુંક પહેલાં સમજાયું? બરાબર, દાદાના ટૂંકની બરાબર બાજુમાં છે, લેફ્ટ સાઈડ. બોલો બૂમ માર. નવા આદિનાથ ભગવાનનો પક્ષનો લાભ લઈ બૂમ મારતા નવા આદિનાથ શબ્દ બોલે છે. મૌન એકાદશી મંગળવારના દિવસે આવે છે. બહુ મોટો દિવસ છે, 2 તારીખ મૌન એકાદશી. કૃષ્ણ મહારાજે એમના ત્રણ પૂછ્યું કે હું તો બહુ બિઝી છું, તો મને એવો દિવસ બતાવો કે હું આરાધના નાની કરું પણ ફળ મોટું મળે. તમે પણ બિઝી છો ને, જોબ કરો છો, દોડધામ કરો છો, વોક લેવા જાઓ છો, તમને કંઈ ટાઈમ છે નથી, તો હું તમને બી એક આરાધના બતાવી દઉં. સાથે આવે છે મંગળવારનો દિવસ. ખાલી તમારે 2 કામ કરવાના, એક ઉપવાસ કરવાનો, એક મૌન પાડવાનું. બસ એક આરાધના કરશો એટલે 150 ગુનો લાગે. એટલે એક દિવસે 150 કલ્યાણક થયા છે. મલ્યાદ પરમાત્માનું દીક્ષા, કેવળના મોક્ષ બધા કલ્યાણક છે. અઢી જેટલા બી તીર્થંકરો થયા છે અતીત કાળમાં, અનાગત કાળના, વર્તમાન કાળમાં, એ બધા કલ્યાણકોની મજાની ઉજવણી 150 કલ્યાણકની છે. આમ તો 150 માળા કરવાની હોય, સવારથી સાંજ ઔષધ લેવાનું હોય, વાપરવાનું તો હોય જ નહીં, અને ઔષધમાં આખો દિવસ પસાર કરવાનો હોય. અમે મહેસાણામાં ઔષધ કરતા, અહીંયા તો કાંઈ નથી કરતો. પણ તમારાથી થઈ શકે તો ઔષધ કરવું, એ ન થઈ શકે તો એટલીસ્ટ મૌન તો પાડજો. મૌન એટલે પછી એ બધું નહીં કરવાનું. મૌનનું રીઝન છે કે ઘરનું એટલું બધું ગણવાનું છે ને કે નૌકાણીમાં બોલવાનું જ ન હોય. કે તમે સવારથી માળા ચાલુ કરો તો સાંજ સુધી માળા ચાલુ જ રહે. અને આખી માળાની અખંડ સાધના કરવાની છે, 150 માળાની. 150 માળા થાય એટલે સવારથી સાંજ પડી જ જાય. એટલા માટે મૌનનું મહત્ત્વ આપ્યું છે કે એકાગ્ર ચિત્ત. અને બીજું મૌનનું મિનિંગ છે પૂતગલમાં પ્રવૃત્તિ નહીં કરવી. આ જે મૌન તે પૂતગલ, શોપિંગ ન કરવું, આ ન કરવું, પૂતગલમાં પ્રવૃત્તિ ન કરવી, એ મૌન કીધું છે. આ 2 પ્રકારનું મૌન પાડવાનું છે. એ દિવસે શોપિંગ નહીં કરવાનું, શાકભાજી લેવા પણ નહીં જવાનું, કશું જ નહીં કરવાનું, બજાર જ નહીં જવાનું. જેમ સંવત્સરીનો દિવસ આપણે કેવો પાડીએ એવો દિવસ પાડવાનો, આગળ પાછળ સેટિંગ કરી લેવાનું. એ દિવસે કાંઈ આરમ સ્મારમ નહીં કરવાનું. થઈ શકે તો આંબીલ તો 150 આંબીલો લાવે, એકાશું તો 150, જે કરો આરાધના એનો 150 કરો. મૌન રહેશો તો સૌથી બેસ્ટ. પણ મૌન એકદમ પ્યોર પાડજો, પછી ગલ્લું તલ્લું નહીં. બાકી છેલ્લે કલાકનું, 2 કલાકનું, 3 કલાકનું, કંઈ બી તમારી શક્તિ પ્રમાણે તમારે કંઈ ને કંઈ તપસ્યા મૌન તો કરવાનું છે. સમજાઈ ગયું? બાકી માળા ગણવાની, બેઠું બરાબર. આવી કોઈને કંઈ આરાધના કરવાની ના. 150 ખાલી માળા હોય છે. માળા છે અલગ અલગ ભગવાનની આવે છે, એને એક આખું સ્પેશિયલ લિસ્ટ છે. મળશે ને ક્યાંકથી તો પછી મોકલાવી આપીશ તમને વોટ્સઅપ. દેવવંદનની બુકમાં છે ને, આવજો એમને કરશું. દેવવંદનની બુક હોય ને એમાં અમારે આવીશું. એટલે પછી બપોરે દેવવંદન કરવાના હોય, પાછું દેવવંદન છે. એટલે આમ આરાધનાનો દિવસ છે. વર્ષમાં 3 દિવસ મહત્ત્વના, એક સંવત્સરી, બીજો દિવસ જ્ઞાન પાંચમ અને ત્રીજો મૌન એકાદશી. આ 3 દિવસે આરાધના છોડવાની. 3 દિવસ ઉપવાસ થાય તો ઉપવાસ કરવો જ.
આ 3 મોટા મોટા દિવસો છે. કોઈ બી આચાર્ય ભગવાન તો બી આ 3 દિવસો ઉપવાસ કરવાની કોશિશ કરે. આ 3 મોટા દિવસોમાં ઓછા નહીં થવા, બાકી આખા વર્ષમાં બધું વાપરે છે. આ 3 દિવસ સંવત્સરી, જ્ઞાન પાંચમ અને મૌન એકાદશી. સંવત્સરી પર્યુષણમાં આવે, જ્ઞાન પાંચમ કારતક સુદ પાંચમને આવી ગઈ, આ મૌન એકાદશી હવે આવી છે. આ 3 દિવસે આરાધના સરસ રાખવાની. જ્ઞાન પાંચમમાં જ્ઞાનની આરાધના છે, આની અંદર તપની અને ચારિત્રની આરાધના છે. સંવત્સરીમાં પણ તપ, વીર્ય અને ચારિત્રની આરાધના છે. એટલે આપણી જે આરાધના છે એનો મૂળ સ્ત્રોત છે. ખ્યાલ આવી ગયો? એ દિવસે કપડાં નહીં ધોતા, મૌન એકાદશી શક્ય હોય. સંસારનું કામ, સંસારી કામ ઓછું કરું છું, આગળ પાછળ કરું છું, ફાવે. પરુષમાં સમસલી કેવું પાડીએ એવું પાડવાનું, લોટ નહીં દળવાનું, જે આપણું ગારણ પીસણ ધોવન એ બધું આપણે નહીં કરવાનું. જેટલું થઈ શકે આરામ સવારમાં ઓછો થાય તો શું ધર્મ માટે સમય નીકળે. છેલ્લે બીજું કાંઈ ન કરો તો એટલીસ્ટ ટીવી નહીં જોતા. એટલું તો કરું સૌથી બેસ્ટ એટલું તો કરજો, ટીવી નહીં જોતા. આ બધું કરે પાછું ટીવી જોઈએ એટલે પાછા હતા ધ્યાન દે. આપણે મેન પરવાના દિવસોની મુખ્યતા પૂતગલની પ્રવૃત્તિ, એટલે ટીવી જોઈએ પૂતગલની પ્રવૃત્તિ કહેવાય. એમાંથી આપણે પાછા ફરી એક દિવસ. અને તમે જોતા મહાપુણ્યશાળી છો, આજનું ન જાય તો કાલે તમને મળી જાય છે. પાછું કંઈક તમને આગળ પાછળ બધું કંઈક મળે છે એવું કંઈક મને ખ્યાલ છે, મને કોકે કીધું હતું. એ તો બહારગામ ગયા તો બધું એનું રેકોર્ડિંગ થઈ જાય ઓટોમેટિક, બધું ગજબ કરું છું બધું. એ તમે બધા લોકો એમ તો બધું હોશિયાર જ છો એટલે આમ તો વાંધો નહીં આવે. એકલો પછી જે થઈ શકે નિયમ એ દિવસે જ કરવાનો. મંગળવારે મૌન લેજો, કોઈ પણ નાનો તપ કરજો. તપ ન થાય તો મૌન તો પાડજો. લીલોતરીને એ વાપરો ને, ધ્યાન રાખજો. એ દિવસે એકદમ વ્યવસ્થિત પાડવાનું. આપણે તિથિનું પાડીને એવી રીતે મગ છે એવી રીતે આપણે જે કરી જ કરજો. નવરદાન એકદમ ધર્મ સંસ્થા કરીને બોશી રહી. નવરદાન બ્રહ્મ હોય મંગલમ સર્વમંગલ સર્વમ ધર્મ જન્મ જયતિ શાસક.